કે એક વ્યક્તિ ભગવાનને પૂછે છે કે ભગવાન તું મને જીવનની અંદર મને જોઈતી બધી જ વસ્તુ આપ કે જેનાથી હું મારી લાઈફને એન્જોય કરી શકું. અને ત્યારે ભગવાન એને રિપ્લાય કરે છે, અરે ગાંડા, તું બધું એન્જોય કરી શકે એટલા માટે તો મેં તને લાઈફ આપેલી છે. તું બધું જ એન્જોય કરી શકે એટલા માટે તો મેં તને લાઈફ આપેલી છે. પરંતુ આ જે લાઈફનો જે રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ સમહાઉ એ રીતે આપણે ઉપયોગ કરી શકતા નથી. ભગવાને આપણને અહીંયા આગળ શેના માટે મોકલી દીધા છે કે ઉપર બહુ ભીડ થતી હતી અને ત્યાં આગળ આપણે એકબીજાને હેરાન કરતા હતા, એટલે ભગવાનને થયું આઈટમને નીચે મોકલી દો. એટલા માટે અહીંયા આગળ આપણને નીચે મોકલવામાં આવ્યા છે. શું છે? આપણે દરેક વ્યક્તિ જીવન જીવી રહ્યા છીએ. આપણા જીવનનો મકસદ શું છે? આપણને એમ થાય છે કે મારી વાઈફ મને ગુસ્સો કરાવે છે. આવું થાય છે તમારી સાથે? ઓકે, વેરી ગુડ. ઓછા લોકો ઓનેસ્ટ છે અને ઘણા લોકો બીજાની રાહ જોતા હતા કે કોકની પોલ ખુલે પછી હાથ ઉપર કરીએ. તો સમજીએ જરા આપણે અહીંયા આગળ કે આપણી વાઈફ છે અથવા તો આપણા બાળકો છે અથવા તો આપણી નીચે કામ કરતા માણસો છે, એ ક્યારેય આપણને ગુસ્સો કરાવતા નથી. કેવી રીતે? જરા આપણે થોડીક એક વસ્તુ લાઈક આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. કોઈ વ્યક્તિ અહીંયા આગળ આવી જશે સ્ટેજ ઉપર 1 મિનિટ માટે જલ્દીથી. હવે એક સિમ્પલ નિયમ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગુસ્સો જે આવે છે એ શા માટે આવે છે અને કેવી રીતે આવતો હોય છે. અચ્છા, મને અંકલ તમારી પેન આપશો જરા? ઓકે, મને તમારી વોચ જોઈએ છીએ. હું ભાગવાનું નથી, ટેન્શન ના કરશો. મને તમારા ચશ્મા જોઈએ છીએ. અને હવે એક ગુલાબજાંબુ જોઈએ છે. ઓકે, ના, એ સિક્રેટ ડિસ્ક્લોઝ નથી કરવાનો. સિમ્પલ એક વસ્તુ છે, ગુલાબજાંબુની કોસ્ટ કેટલી? 2 રૂપિયા 3 રૂપિયા સમથિંગ. એના કરતાં ચશ્મા, ઘડિયાળ અને પેન કોસ્ટલી છે. અગ્રીડ? યસ ઓર નો? એ મને આપી શક્યા. રીઝન? કારણ કે એમની પાસે હતું એટલા માટે આપી શક્યા. પણ ગુલાબજાંબુ માટે એના કરતાં સસ્તું હોવા છતાં પણ એમને મને ના પાડી દીધી કારણ કે એમની પાસે નથી. વેરી ગુડ. ગુસ્સો તમને વાઈફ તમારી કરાવડાવે છે કારણ કે તમારી અંદર ગુસ્સો ભરેલો છે. તમારી વાઈફ તમને કાંઈ પણ કહે, તમારા બાળકો કાંઈ પણ બિહેવ કરે, તમારી નીચે કામ કરતો સ્ટાફ કોઈ પણ બિહેવ કરે, પણ તમારી અંદર જ ગુસ્સો ના હોય, સામેવાળો માણસ ગાળો બોલતો હોય, તમે કહો ભાઈ પતી ગયું. તમે એને ગુસ્સો આપી શકો છો ક્યારે? જ્યારે અંદર છે ત્યારે. થેન્ક યુ, થેન્ક યુ. તમારી અંદર પાણી હોય, કૂવામાં પાણી હોય તો ડોલ શું કામ કરે છે? કૂવામાં જે પાણી છે એને ખાલી ખેંચવાનું કામ કરે છે. તો તમારી વાઈફ, તમારા બાળકો, તમારા હસબન્ડ, તમારા સાસુ સસરા યા બીજા કોઈ પણ વ્યક્તિ હોય એ ખાલી ડોલનું કામ કરે છે. પણ તમારા આ કૂવાની અંદર જો ડોળું પાણી જ ન હોય તો કાંઈ ન થાય. ગુસ્સો આવે જ નહીં. આ પાણી ભરેલો ગ્લાસ છે એને હું આવી રીતે પકડી રાખીશ તો શું થશે? કશું નહીં થાય ને. પણ આ જ ગ્લાસને હું 15 મિનિટ માટે પકડી રાખીશ તો મસલ્સની અંદર શું થશે? સ્ટ્રેસ ફીલ થશે. ઓકે, અને આ જ ગ્લાસને હું 1 કલાક પકડી રાખું તો પહેલા તો પકડી નહીં શકીએ, બીજું તો વાટ લાગી જશે. બરાબર છે? હાથની પથારી ફરી જશે. અને પછી આપણી પથારી ફરી જાય. જો 24 કલાક સુધી પકડી રાખીએ તો ઘરની પથારીમાંથી હોસ્પિટલની પથારીમાં જવું પડે. આ હાથ જો આ 24 કલાક તમે આ ગ્લાસને પકડી રાખો તો પેરાલિસિસ થઈ શકે તમને. આ ગ્લાસમાં કોઈ તાકાત છે? ના. પણ શેમાં તાકાત છે? સ્ટ્રેસમાં. ખ્યાલ આવે છે? હવે જ્યારે પણ મને સ્ટ્રેસ થાય એ પહેલા જો હું આ ગ્લાસને છોડતા શીખી ગયો હોય અથવા તો હાથને ચેન્જ કરતા શીખી ગયો હોય તો ગ્લાસમાં અથવા તો કોઈ પણ સિચ્યુએશનમાં તાકાત નથી કે મારા મસલ્સને પેઇન આપી શકે. અગ્રીડ? પણ જ્યારે હું આને છોડી શકતો નથી ત્યારે પ્રોબ્લેમ થાય છે. હવે મારો પ્રશ્ન છે કે આવા કેટલા ગ્લાસ તમે ઘણા વર્ષોથી પકડી રાખ્યા છે?
તમારા સાસુ સસરાએ આજથી 20 વર્ષ પહેલા તમારી સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યો હોય, એ ગ્લાસ આજે પણ પકડીને ચાલો છો? એ વખતે ફિનાન્શિયલ ક્રાઇસિસ હોય અને એ વખતનો ગ્લાસ હજી પકડીને ચાલો છો? લગ્ન પહેલા હસબન્ડનું કોઈકની સાથે અફેર હતું, એ ગ્લાસ હજી પકડીને ચાલો છો? તો જીવનમાં સ્ટ્રેસ ના આવે તો શું થાય? કોઈ પણ વસ્તુમાં તાકાત નથી કે મારા દિમાગને સ્ટ્રેસ આપી શકે, પણ જસ્ટ હું એને કેટલા સમય સુધી હોલ્ડ કરું છું એ ડિસાઈડ કરે છે કે એ વસ્તુ મને સ્ટ્રેસ આપશે કે કેમ. હવે હું મારું એક લાઈવ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે અત્યારે તમે આજે પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છો, મારું કમ્પ્લીટ થયું હતું. રાત્રે લગભગ 1-1:15 વાગ્યા આસપાસ હું કંઈક પ્રેઝન્ટેશનમાં મને થોડોક એક નવો આઈડિયા આવ્યો, એટલે હું ચેન્જ કરવા જઈ રહ્યો હતો અને એમાં જે મેડ ફોર ઇચ અધરનું જે આખું જે પ્રેઝન્ટેશન ડિઝાઇન કરેલું હતું એ ક્યાંક ડિલીટ થઈ ગયું. રાત્રે 1 વાગે મારું સવારે અહીંયા આગળ લેક્ચર હતું. કેવી મજા આવે ને. અને લાઈક એ વખતે મને મારી ઉપર સ્ટ્રેસ ફીલ નથી થયો, ટેન્શન ફીલ નથી થયું, અને મેં રાત્રે 1 થી લઈ અને 4 વાગ્યા સુધીમાં આ પ્રેઝન્ટેશન મેં ફરીથી બનાવી લીધું અને અત્યારે તમારી સામે આપું છું. ખ્યાલ આવે છે? તો એ સિચ્યુએશન હતી. જો હું એ સિચ્યુએશનને પકડી જ રાખું, કરે યાર, હવે મેં જે મહેનતથી લગભગ 1 મહિનાની મહેનત પછી જે બનાવ્યું એ હવે ફરીથી નહીં થઈ શકે. સવારે હું કેવી રીતે બોલીશ, મારે સારી ડિઝાઇનિંગ નહીં આપી શકાય, એ જ જો હું ટેન્શન કરતો રહેતો, રાત્રે ઊંઘ આવત ખરી? નહીં. પણ હું તમને કહું, 4 થી 6 એ જે 2 કલાક હું ઊંઘ્યો એ મને આખી રાતની ઊંઘ કરતાં પણ વધારે સારી ઊંઘ હતી. બિકોઝ સેટિસ્ફેક્શન હતું કે આવતીકાલે જે મારો ટાર્ગેટ છે કે મારે 100% આપવું છે એ હું આપી શકીશ. પણ એ જે સિચ્યુએશન હતી એ સિચ્યુએશનને મેં 1 સેકન્ડ યા 2 સેકન્ડ માટે પકડી, પછી છોડી દીધી અને મેં મારા કામની શરૂઆત કરી. તો સ્ટ્રેસ નથી, અધરવાઇઝ સ્ટ્રેસ છે.